કેમ છે બાળકો? મજામાં છો બધા? જો આજે આપણે 11મા ધોરણનું પહેલું પ્રકરણ ગણ આ શરૂ કરવાનું છે. ગણ પ્રકરણ જે છે એ તમે આગળ 8, 9, 10 ધોરણમાં ક્યાંક ને ક્યાંક ભણેલા જ છો. થોડું એ જ ફરીથી આવશે અને થોડુંક નવું આવશે. બરાબર છે? તો લગભગ શરૂ થશે એ તમે ક્યાંક ને ક્યાંક ભણેલા તો હશો જ. તો પહેલો પ્રશ્ન હું તમને પૂછીશ કે ગણ એટલે શું? ચલો, અથવા એમ કહું કે ગણની વ્યાખ્યા આપો. તો ગણ જે છે એ અવ્યાખ્યાયિત પદ છે. ખાસ ધ્યાન રાખજો, ગણ અવ્યાખ્યાયિત પદ છે, એની વ્યાખ્યા નથી. પણ સમજૂતી તો હોય ને, આપણે સમજાવી તો શકીએ ને કે ભાઈ ગણ એટલે શું. ઘણાને યાદ આવી ગયું હશે. તો ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. તો પહેલું એ લખી નાખીએ, ગણ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. ઓકે, ગણ એટલે શું? સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. તો સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ એટલે શું? એકાદ ઉદાહરણ લઈને સમજી લઈએ. હું તમને કહું કે પહેલી 5 અયુગ્મ સંખ્યાઓનો સમૂહ. એ પહેલાં એક વસ્તુ કહી દઉં. ગણને દર્શાવવા માટેના સંકેત તો ABCDના કેપિટલ લેટરનો ઉપયોગ થાય આ રીતે. ઓકે. બીજું કે એનો સંકેત શું છે? તો આને બોલાય છગડીયો કૌંસ અથવા ધનુષ કૌંસ ગુજરાતીમાં. ગણિતમાં ધનુષ કૌંસ કહેવાય, ગુજરાતીમાં કહેવાય છગડીયો કૌંસ. આપણે બોલીએ છીએ આને શું? છગડીયો કૌંસ. ગણિતમાં એને ધનુષ કૌંસ કહેવાય. તો આનાથી ગણ દર્શાવે. નામ આપવા માટે ABCD કેપિટલ લેટરનો ઉપયોગ થાય. હવે ઉદાહરણ લઈએ. તો ગણને નામ એ આપું, છગડીયો કૌંસ બનાવું. મેં શું ઉદાહરણ આપ્યું? પહેલી 5 અયુગ્મ સંખ્યાઓનો સમૂહ. તો અયુગ્મ એટલે એકી સંખ્યા બધાને આવડે. 1, 3, 5, 7, 9. જુઓ, જે 5 થઈ ગઈ. પહેલી 5 અયુગ્મ સંખ્યાઓનો સમૂહ. તો આ એક ગણ છે. બરાબર છે? બીજું એક ઉદાહરણ આપીએ, બી ગણ. દસથી નાની યુગ્મ ધન સંખ્યાઓનો સમૂહ. તો યુગ્મ ધન સંખ્યા 2, 4, 6, 8 અને 10થી નાની એટલે 8 પૂરું. તો આ બીજું ઉદાહરણ થઈ ગયું. ટૂંકમાં આવો કોઈ પણ સુવ્યાખ્યાયિત સમૂહ હોય તો એને ગણ કહેવાય. હવે 1-2 ઉદાહરણ મોઢે બોલી દઉં. તમારા વર્ગના વિદ્યાર્થીઓનો સમૂહ. તમે જે ક્લાસમાં ભણો છો 11મા ધોરણના, જે સ્કૂલ હોય એના ABCD જે ક્લાસમાં ભણતા હોય એના વિદ્યાર્થીઓનો સમૂહ. થઈ ગયું ગણ. તમારી શાળાના વિદ્યાર્થીઓનો સમૂહ. તો આ બી ગણ થઈ ગયો. ખ્યાલ આવે છે? તો આવું ગણ થઈ ગયું. યાદ આવી ગયું? હવે જુઓ, એક નિશાની બતાવું. બિલોંગ્સ ટુ ગુજરાતીમાં કહેવાય સભ્ય છે. યાદ આવી ગઈ? બીજા નિશાની છે ડઝ નોટ બિલોંગ્સ ટુ. ગુજરાતીમાં કહેવાય સભ્ય નથી. આવડતું જશે તમને. બિલોંગ્સ ટુ સભ્ય છે, ડઝ નોટ બિલોંગ્સ ટુ સભ્ય નથી. આ ગણની અંદર જે આપણે લખીએ છીએ એ બધા ગણના સભ્ય અથવા ઘટક કહેવાય. ગણની અંદર જે છે સમૂહ
એ ગણના સભ્યો છે અથવા ઘટકો છે એમ બોલાય. તો જુઓ જોઈ, આ બે ઉદાહરણને ધ્યાનમાં રાખી હું તમને પૂછું કે આ 3 છે એ ગણમાં, 3 એ ગણમાં તમે જુઓ જોઈ છે તો કઈ નિશાની બોખાય? સભ્ય છે. પછી બીજું ઉદાહરણ બોલું 4 એ ગણમાં, તો સભ્ય નથી. ગણમાં જે હોય સભ્ય છે, ના હોય સભ્ય નથી. એ જ રીતે બી ગણનું બતાવી દો. બી ગણમાં હું તમને કહું 3 બી ગણ, તો સભ્ય નથી. અને આ જ લખું ફરી 4 બી ગણ, સભ્ય છે. તો આ ગણ સભ્ય છે, સભ્ય નથી, ગણને દર્શાવવા માટે ABCD કેપિટલ લેટરનો ઉપયોગ થાય અને ગણનો સંકેત છે છગડીયો કૌંસ, ધનુષ કૌંસ. આટલી માહિતી આવી ગઈ. અને ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. બરાબર છે? આટલું જોઈ લ્યો અને લખી લ્યો એટલે આગળ કરીએ. હવે જુઓ, ગણિતમાં એવા કેટલાક ગણ છે કે જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાની જરૂર પડે. તો એવા જે ગણ છે એ બધા ફિક્સ કરી દીધા છે. એનો સંકેત, એનો અર્થ, બધું, સભ્યો, બધું ફિક્સ છે. પહેલો ગણ છે એ સંકેત લખવું, એન. યાદ આવી ગયું હશે ઘણાને. કેપિટલ એન ગણ. એને કહેવાય પ્રાકૃતિક. એનો અર્થ કરવાનો ધન, ખાલી ધન નહીં, પૂર્ણાંક સંખ્યાઓ. એન ગણ એટલે શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક એટલે ધન પૂર્ણાંક. તો એનું ઉદાહરણ લખી લઈ. ધન પૂર્ણાંક એટલે 1, 2, 3 પછી ડોટ. બરાબર છે? અનંત સુધી હોય ને આમ, એટલે પછી 3 ડોટ બતાવી દે એટલે ચાલે. 1, 2, 3, 4 આ ધન પૂર્ણાંક. તો એન ગણ તમારે યાદ રાખવાનું. એન એટલે તો કે પ્રાકૃતિક સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી? તો કે ધન પૂર્ણાંક 1, 2, 3 થી અનંત સુધી. એવો જ બીજો ગણ છે ઝેડ. યાદ આવી ગયું? એ બોલ દેજો. ઝેડ એટલે ખાલી પૂર્ણાંક સંખ્યા ગણ. આનો અર્થ થાય, સભ્યો કેવા આવે? ધન, ઋણ, જીરો સહિત બધા જ પૂર્ણાંક. એકદમ ટૂંકમાં બોલવું હોય તો બધા જ પૂર્ણાંક. એટલે એને કહેવાય પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડ. ક્યુ અસમય સંખ્યા ગણ. ક્યુ એટલે શું છે? અસમય સંખ્યા ગણ. ટૂંકમાં આમાં બધી અસમય સંખ્યા આવે, સમય સંખ્યા ના આવે. ઓકે. અને આર એટલે વાસ્તવિક સંખ્યા ગણ. આર એટલે વાસ્તવિક સંખ્યા એટલે બધી જ સંખ્યા. મને ને તમને ગણિતમાં અત્યાર સુધી જે લખતા આવડે છે એ બધું જ. 11મા ધોરણમાં એક નવું આવશે ગણ, પણ અત્યાર સુધી તમને જે આવડે છે એ બધું જ શું છે? વાસ્તવિક સંખ્યા ગણ. એ નવો આવશે ગણ, સંકર સંખ્યા ગણ, એ ત્યારે એ પ્રકરણમાં વાત કરીશું. પણ એ પ્રકરણ પૂરતું હોય. વ્યાપક ગણિતમાં શું કહેવાય? આર એટલે વાસ્તવિક સંખ્યા ગણ. ટૂંકમાં બધી જ સંખ્યાઓ આમાં હોય. સમય, અસમય, ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક બધી જ. પછી એક ગણ આવે ડબલ્યુ. ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા ગણ. ડબલ્યુ એટલે શું છે? પૂર્ણ સંખ્યા ગણ.
યાદ આવી ગયું બધાને? ડબલ્યુ એટલે શું છે? પૂર્ણ સંખ્યાગણ. આ જરાક યાદ કરજો. કોકને યાદ હશે, કોકને યાદ નહીં હોય. કોને યાદ છે? ચલો. જીરો સહિતની પૂર્ણાંક સંખ્યા બધી. તો તમે વિચારો કે એન અને ડબલ્યુમાં શું ફેર આવ્યો? એન એટલે પ્રાકૃતિક, ડબલ્યુ પૂર્ણ. આમાં જીરો આવે, એનમાં જીરો ના આવે. આગળ યોગગણ છેદગણ ભણાવીશ. ઘણાને અત્યારે યાદ બી હશે. તો આ ડબલ્યુને હું એન યોગ જીરો બી લખી શકું. આ યોગગણની નિશાની છે, આગળ આવશે જો આ પ્રકરણમાં. એટલે કોઈને યાદ ના હોય તો ચિંતા ના કરતા, ખાલી અત્યારે જોઈ લેજો એન યોગ જીરો. આ ઘણાને ખબર નથી હોતી તો ધ્યાન રાખજો, ક્યારેક આવે છે. હજુ એક એવો ગણ છે આઈ. આ છેલ્લો છે તો અહીંયા લખી દઉં છું. આઈ એટલે અસમય સંખ્યાગણ. આઈ એટલે શું થાય? અસમય સંખ્યાગણ. ક્યુમાં શું હતું? સમય. આમાં બધી કેવી આવે? અસમય. આ બી ઘણાને ખબર નથી હોતી. એ અહીંયા મેં અસમય લખ્યું છે, સોરી હો, ત્યાં સમય આવે. ક્યુ એટલે સમય સંખ્યાગણ અને આઈ એટલે અસમય સંખ્યાગણ. તો જુઓ, આ ક્યુમાં બધી સમય આવશે, આઈમાં બધી અસમય સંખ્યા આવશે. તો એક નવો મુદ્દો આપું. આ એક માર્કના એમસીક્યુ એસક્યુમાં પૂછાય બી ખરું. અત્યારે હું એને એમસીક્યુ લખી દઉં છું. ઓકે. ક્યુ યોગ આઈ બરાબર ખાલી જગ્યા. તો તમારે યાદ કરો, ક્યુ એટલે સમય સંખ્યાગણ, આઈ એટલે અસમય. સમય અસમય બધી ભેગી કરી દો તો શું આવે? વાસ્તવિક સંખ્યાગણ. આર થાય કે નહીં? યોગ એટલે આ બંનેના બધા સભ્યો એક ગણમાં લખી નાખવાના અને આગળ શીખવાડવાનો જ છું અને મોટે ભાગે યાદ આવી ગયું હશે તમને. તો આ બેનો યોગ શું થઈ જાય? આર, વાસ્તવિક સંખ્યાગણ થઈ જાય. તો આટલા ગણ ગણિતમાં એવા છે કે જે એકદમ નક્કી જ કરેલા છે. એનો અર્થ એવો કે આ એન ઝેડ ક્યુ આર ડબલ્યુ આઈ આ અક્ષર હું બીજે ક્યાંય ગણ બનાવવામાં લખતો નથી અને ન જ લખવા જોઈએ. બીજે ક્યાંય ગણનું નામ દાખલામાં આપવું એટલે આપણે એ બી સી ડી ઈ એફ જી એવા નામ આપી શકીએ. આ ફિક્સ છે, તમે એન લખો એટલે ફિક્સ થઈ જાય પ્રાકૃતિક સંખ્યાગણ, ધન પૂર્ણાંક. ઝેડ લખો કે બધી પૂર્ણાંક સંખ્યા. ક્યુ લખો સમય સંખ્યાગણ. આ સુધારજો ખાસ. ક્યુ એટલે સમય સંખ્યાગણ, આર એટલે વાસ્તવિક સંખ્યા બધી જ, ડબલ્યુ પૂર્ણ સંખ્યાગણ, ટૂંકમાં જીરો સહિતના બધા ધન પૂર્ણાંક, અને આઈ એટલે અસમય સંખ્યાગણ. આ ફિક્સ થઈ જાય એટલે આ અક્ષરોનો ઉપયોગ હું બીજે ક્યાંય ઉદાહરણ તરીકે ઉપયોગ કરી શકું નહીં. આ ફિક્સ કરી દીધેલા છે. અને એના ઉપરથી આ માહિતી આવી ગઈ કે ક્યુ યોગ આઈ કરું તો શું આવી જાય? આર આવી જાય. ક્લિયર? આટલા ગણ સરસ રીતે તૈયાર કરી દેવાના છે. અને આ ગણના આ સંકેત જે છે એ માત્ર ગણ પ્રકરણમાં આવે એવું નહીં, ગણિતમાં બધે આવે છે. સહેલું જ છે પણ યાદ રાખવાનું છે. ચલો કરી દો તૈયાર. હવે જુઓ, આ ગણ દર્શાવવા માટેની બે રીત છે. ચલો યાદ કરો જો કઈ બે રીત? યાદ આવી ગયું? પહેલી રીતનું નામ છે યાદીની રીત. ગણ દર્શાવવા માટેની રીત. તો પહેલી રીત કઈ છે? યાદીની રીત. યાદીની રીત એટલે શું? તો કે જે સભ્યો હોય એ સીધા સભ્યો જે તે સ્વરૂપે લખી નાખવાના, એને કહેવાય યાદીની રીત. ગણમાં જે સભ્યો છે એ સીધા લખી નાખવાના, યાદીની રીત. હમણાં આપણે ઉદાહરણ લીધા હતા કે એ ગણ પહેલી 5 અયુગ્મ સંખ્યા લીધું તો આ ઉદાહરણ, તો આ યાદીની રીત. બીજું ઉદાહરણ
10 થી નાની ધન પ્રાકૃતિક સંખ્યા, હવે એને ગણ કહી દીધું તો આને બોલી શકું ધન પ્રાકૃતિક સંખ્યા અથવા પ્રાકૃતિક સંખ્યા. 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો 10 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો 2 4 6 8 બેકી સંખ્યા થઈ ગયું. તો જે સભ્ય છે એ એના એ જ સ્વરૂપે ગણમાં લખી નાખવું, એને કહેવાય યાદીની રીત. બીજી રીત આવે ગુણધર્મની રીત. આ રીતમાં શું થાય તો કે ગણમાં જે સભ્યો હોય એ બધા સભ્યોનો કોઈ એક સામાન્ય ગુણધર્મ અથવા એમ બોલાય કે કોઈ એક સામાન્ય લાક્ષણિકતા, ગુણધર્મ અથવા લાક્ષણિકતા એ લખવાનું, સભ્યો નહીં લખવાના. ગણમાં જેટલા સભ્યો હોય એ બધા સભ્યોનો કોઈ સામાન્ય ગુણધર્મ હોય એ લખવાનો. કઈ રીતે જોજો, ધારો કે આ પહેલું ઉદાહરણ છે, આને હું ગુણધર્મની રીતે લખું તો આ બધા જ સભ્યોનો એક સામાન્ય ગુણધર્મ શું છે તો કે અયુગ્મ સંખ્યા છે. અને કેટલી અયુગ્મ સંખ્યા છે તો કે 10 થી નાની છે. તો આને હું આમ લખી શકું x, જ્યાં આ બે ટપકા કરવાનું શું બોલાય, જ્યાં બે ટપકા કરાય અથવા લીટી કરાય એમ કરાય. x જ્યાં, આ લખું તોય ચાલે, આ લખું તોય ચાલે. અત્યારે આપણે આ લખીશું x જ્યાં x 10 થી નાની યુગ્મ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ બધાનો એક સામાન્ય ગુણધર્મ હતો એ મેં લખી નાખ્યો. થઈ ગયું. અથવા જો ગુણધર્મની રીતમાં 2-3 રીતે લખી શકાતું હોય, એક ને એક ગણ છે એ 2-3 રીતે લખાય ગુણધર્મમાં. યાદીની રીતમાં ફિક્સ હોય, સભ્યો લખો એટલે એક જ રીત હોય, પણ ગુણધર્મમાં 2-3 રીત હોય. પહેલું હું કહું 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો 1 3 5 7 9 આવી ગયું. આ મેં ગુજરાતી વાક્ય લખ્યું છે અને હું ગણિત કરી નાખું. જુઓ ગણિત કઈ રીતે કરાય. આને હું લખી નાખું 2x - 1. શું લખી નાખ્યું મેં? 2x - 1. કે ભાઈ ગણમાં કેવા સભ્યો છે તો કે 2x - 1. x બિલોંગ્સ ટુ n. n એટલે યાદ કરી લ્યો પ્રાકૃતિક સંખ્યા ગણ, ટૂંકમાં 1 2 3 4. બરાબર છે. જુઓ 1 મૂકો, x ની કિંમત 1 મૂકો, 2 - 1 1. 2 મૂકો, 2 દુ 4 - 1 3. 3 મૂકો, 3 દુ 6 - 1 5. 4 મૂકો, 4 દુ 8 - 1 7. 5 મૂકો, 5 દુ 10 - 1 9. થઈ ગયું. તો ક્યાં સુધી મૂકવાના છે? 5 સુધી. એટલે આ સભ્યો આવી જાય. તો આને કહેવાય x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. બધું ગણિતમાં જો x ની કિંમત 5 અથવા 5 થી નાની, કયા ગણની? n ગણની. આ બે શરત કહેવાય. x ની કિંમત કયા ગણની? n ગણની. એટલે 1 2 3 4 ક્યાં સુધીની તો કે 5 સુધીની. 5 થી નાની કરી દીધી. એટલે આ બે શરત ભેગી વાંચો એટલે x ની કિંમત થઈ ગઈ 1 થી 5. કોઈ એમ કે સર અહીંયા આમ લખી નાખું તો આ બંનેની બદલે તો બી ચાલે. ત્રીજી રીત થઈ ગઈ. તો આ x બિલોંગ્સ ટુ n ને ના લખવું પડે. આ રહ્યું ફિક્સ જ થઈ ગયું. હા, x બિલોંગ્સ ટુ n તો લખવું જ પડે ભાઈ, કારણ પૂર્ણાંક લખવાનો છે ને, પૂર્ણાંક લેવાના ને તોય ચાલે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 લખો, 1 થી 5 લખો. તો ગુણધર્મમાં 3 રીત થઈ ગઈ. હવે અહીંયા એક મેં નિશાની લખી, હમણાં એ કહી દઉં, પહેલાં ગુણધર્મ પતાવી દઉં. બરાબર છે? તો ખ્યાલ આવી ગયો ગુણધર્મની રીત શું છે. હજુ સ્વાધ્યાયમાં જ પ્રેક્ટિસ કરવાની છે. આ તો હું જે શબ્દ લઉં એને સમજાવો, એક એક બે ઉદાહરણ લઈશ. આ બીજું, ધારો કે આ બી ગણ છે, આને મારે ગુણધર્મમાં ફેરવવો છે. તો હવે તમને એ તો ખ્યાલ આવી ગયો કે x, આને આ રીતે વાક્ય લખીશ, x એ 10 થી નાની
યુગ્મ પ્રાકૃતિક સંખ્યા થઈ ગયું. અથવા ગણિતમાં લખું તો એને શું લખાય? 2x લખાય. શું લખાય? 2x. આ રીતે x બિલોંગ્સ ટુ n. હવે જોજો, જેને સીધો ખ્યાલ ના આવે એને અહીંયા n ગણની કિંમત મૂકવાની. 1 મૂકો એટલે 2 પહેલો સભ્ય, 2 મૂકો 2 દુ 4 બીજો સભ્ય, 3 મૂકો 3 દુ 6 ત્રીજો સભ્ય, 4 મૂકો 4 દુ 8 બીજો સભ્ય. 4 સુધીની સંખ્યા લેવાની છે. થઈ ગયું? અને 1 થી 4 એ લખાય આ રીતે. હવે આમાં 2 રીત રાખું છું. ઓકે, તમને ખ્યાલ આવી ગયો? તો આ કહેવાય ગુણધર્મની રીત. તો મૂળ વસ્તુ આપણો ટોપિક શું હતો? ગણ દર્શાવવાની 2 રીત. પહેલી રીત યાદીની રીત. જે સભ્ય હોય સીધો ગણમાં મૂકી દેવાનો, એના જ સ્વરૂપે. ગુણધર્મની રીત તો કે ગણમાં જે સભ્ય હોય એ બધા સભ્યોનો કોઈ એક સામાન્ય ગુણધર્મ હોય અથવા સામાન્ય લાક્ષણિકતા હોય એ લખવાની. એમાં તમે 2-3 રીતે લખી શકો. ક્લિયર? હવે આ નિશાની આવી તો નિશાની કહી દઉં, તમને યાદ કરાવી દઉં. આમ તો આવડે જ છે બધાને. અસરની નિશાની છે ગ્રેટર ધેન, પણ લખીશ ગુજરાતીમાં. ઓકે, મોટા. આ શેની નિશાની? ગ્રેટર ધેન ઓર ઇક્વલ, મોટા છે અથવા સરખા છે. આ શેની નિશાની? લેસ ધેન, નાના છે. અને આ શેની નિશાની? લેસ ધેન ઓર ઇક્વલ ટુ, નાના છે અથવા સરખા છે. યાદ આવી ગયું? આમાં બીજું કંઈ નહીં, ઓર ઇક્વલ આવે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ, લેસ ધેન ઓર ઇક્વલ. આ ગ્રેટર ધેન, લેસ ધેન. આનો એક નિયમ છે, ક્યારેક કોઈ કન્ફ્યુઝ થાય તો આમ તો સાવ સહેલું છે, પણ છતાંય કદાચ કોઈ કન્ફ્યુઝ થાય તો હંમેશા યાદ રાખવું, આમ કોણી બનાવવાની. અને આપણે કોણી કહીએ ને ગુજરાતીમાં, હંમેશા નાનાને કોણી વાગે. જુઓ, આ કોણી કોને વાગે? નાનાને. સમજાણું? નાનાને હંમેશા કોણી વાગે. એટલે આ કોણી અહીંયા વાગી તો આ બાજુ નાની સંખ્યા, આ બાજુ મોટી. આ કોણી અહીંયા વાગે એટલે આ બાજુ નાની, આ બાજુ મોટી. આમાં કોણી અહીંયા વાગે છે એટલે જેને કોણી વાગે એ નાનું હોય. આ નાની સંખ્યા હોય, આ મોટી સંખ્યા હોય. આ બાજુ નાની હોય, આ બાજુ મોટી હોય. ક્લિયર? હંમેશા નાનાને કોણી વાગે. આ દુનિયાનો નિયમ છે. હવે જુઓ, આટલું તૈયાર કરી દઉં એટલે આપણે સ્વાધ્યાયમાં જઈ શકીએ. પણ હજુ એક મુદ્દો કહી દઉં. આપણે શરૂ ક્યાંથી કર્યું હતું? તો કે ગણ એટલે શું? એમાં શું કીધું આપણે? તો કે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. બીજું કંઈ ત્યારે ના કીધું. હવે કહી દઉં સ્વાધ્યાય શરૂ કરતા પહેલાં કે ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. એનો અર્થ એવો કે જ્યાં સમૂહ નિશ્ચિત થાય ત્યાં જ ગણ બને. બધે ગણ બને એવું જરૂરી નથી. ગણ કોનો બને? સુવ્યાખ્યાયિત સમૂહ હોય તો જ. સુવ્યાખ્યાયિત એટલે નિશ્ચિત. જો સુવ્યાખ્યાયિત સમૂહ ન હોય એટલે કે નિશ્ચિત સમૂહ ન બને તો ત્યાં ગણ બનતો નથી. કઈ રીતે? તો કે ગણ બને એના તો ઘણા બધા ઉદાહરણ જોયા. એક ઉદાહરણ હું તમને આપું ગણ ન બને એનું. હું તમને કહું કે ભાઈ તમારી પસંદગીના શ્રેષ્ઠ બેસ્ટ ક્રિકેટરનો સમૂહ. આપણે ભારતમાં ક્રિકેટ વધારે પ્રચલિત છે એટલે મેં ક્રિકેટનું ઉદાહરણ લીધું. તમારી પસંદગીના 5 શ્રેષ્ઠ ક્રિકેટરનો સમૂહ. સંખ્યા ફિક્સ કરી દીધી 5. હવે જુઓ આમાં શું થાય. એક સ્ટુડન્ટ કહેશે કે સર મને છે ને સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, તેંડુલકર, ધોની અને કોહલી પસંદ છે. મારી દ્રષ્ટિએ આ 5 શ્રેષ્ઠ છે. તો તરત બીજો સ્ટુડન્ટ કહે કે ભાઈ ગાવસ્કર રમતો ને એ જમાનામાં તો હું ક્રિકેટ જોતોય નહોતો ને મને ખબર નથી. કપિલ દેવનું ઠીકઠાક ખબર છે. મારી દ્રષ્ટિએ તો 5 બેસ્ટ કોણ? તો કે ધોની, કોહલી, રોહિત શર્મા, બુમરાહ
અને છેલ્લો કોણ? KL રાહુલ અથવા ઋષભ પંત. બીજો કોઈ એ કહી શકે ને? બરાબર છે. તો એનો અભિપ્રાયમાં 5 જુદા આવે. ફરી ત્રીજા સ્ટુડન્ટને પૂછું તો એ વળી બીજા 5 નવા નામ આપે. મેં તો ક્રિકેટર કીધું છે, આ તો હું ભારતના બોલું છું. એ બીજા દેશના એ બોલે ને કે સર ડી વિલિયર્સ જેવું કોઈ નહીં. બરાબર છે. કેન વિલિયમસન જેવું કોઈ નહીં. તો એના લિસ્ટમાં 5 એ નામ આવી જાય. તો અહીંયા કોઈ સમૂહ ફિક્સ થઈ શકે નહીં. તો ગણ બનતો નથી. આ એક ઉદાહરણ મેં કીધું, બાકીનું દાખલામાં જોઈશું. બરાબર છે. ઓકે, ચલો પહેલાં આ કરી દો, પછી સ્વાધ્યાય શરૂ કરીએ. હવે જુઓ, આપણે સ્વાધ્યાય 1.1 શરૂ કરીશું. એના પહેલા દાખલાની રકમ છે કે નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે. વાક્યો આપ્યા છે. એ સમૂહ ગણ દર્શાવે છે કે નથી દર્શાવતો ગણ, એ આપણે નક્કી કરવાનું છે. એટલે હવે તમારે ટેક્સ્ટ બુક લેવાની. પહેલાં ટેક્સ્ટ બુકમાંથી વાંચવાની રકમ, પછી હું બોલું એ સાંભળવાનું, પછી જવાબ લખવાનો. ટેક્સ્ટ બુક જોડે રાખવાની. જો પહેલું છે ને જોડે ટેક્સ્ટ બુક. હવે પહેલું વાક્ય બોલું છું. જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. પહેલું, જે અક્ષરથી શરૂ થાય એવા અંગ્રેજી મહિના. આપણે બોલો જાન્યુઆરી, જે આવ્યો. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જૂનમાં જે આવ્યું. જુલાઈ, જે આવ્યું. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો 3 મહિના આવ્યા. જાન્યુઆરી, જૂન અને જુલાઈ. આ જાન્યુઆરી, ટૂંકમાં જૂન, જુલાઈ. નાના સ્પેલિંગ હતા લખી દીધા. તો જુઓ જોઈએ, આ સમૂહ ફિક્સ થઈ ગયો કે 3 મહિના આવે. તો આનો અર્થ આ સમૂહ ગણ દર્શાવે છે. બોલો, ખ્યાલ આવ્યો? બીજો, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે અહીંયા જુઓ, બીજું કાંઈ નથી કીધું, ખાલી એટલું કે અતિ પ્રતિભાશાળી લેખક. તો હવે આ બધાની દ્રષ્ટિએ જુદા જુદા હોય. હું કહું ઝવેરચંદ મેઘાણીને, મુનશી પ્રેમચંદને, બરાબર છે. પછી મને તો કાજલ ઓઝા વૈદ્યના લખાણે ગમતા હોય, જય વસાવડાના લખાણ બી ગમતા હોય. તો મારી દ્રષ્ટિએ જુદા હોય, તમારી દ્રષ્ટિએ જુદા. ત્રીજાને પૂછીએ, એને જુદા લાગતા હોય પ્રતિભાશાળી. આમાં કોઈ સમૂહ નિશ્ચિત થઈ શકે નહીં. તો આ બીજો દાખલો ગણ દર્શાવે નહીં. ખ્યાલ આવી ગયો? ક્યારે ગણ દર્શાવે? આ રીતે ફિક્સ થઈ જાય તો ગણ દર્શાવે, અને સમૂહ નિશ્ચિત ના થાય તો ગણ ના દર્શાવે. સહેલું જ છે ભાઈ. ત્રીજું, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. નક્કી થાય નહીં. ન્યાને નીચે લખીએ, ગણ દર્શાવે નહીં. ઓકે, ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેન. હમણાં જ મેં તમને આ ઉદાહરણ લેવાઈ ગયું હતું મારાથી. બધાની દ્રષ્ટિએ ઉત્તમ, શ્રેષ્ઠ આવા શબ્દ આવે ને એટલે ગણ નથી જેમ કહી દેવાનું. ખ્યાલ આવે? ચોથો છે, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો મેં કીધું તમારો વર્ગ, ગણમાં મેં આ કીધું હતું, એમાં છોકરા તો ફિક્સ જ હોય ને. કોઈક ક્લાસમાં 50 સંખ્યા હોય, કોઈકમાં 60 હોય, કોઈકમાં 55 હોય, પણ ફિક્સ હોય. તમે જે ક્લાસમાં ભણો છો એ ક્લાસની સંખ્યા ફિક્સ હોય. તો આ ચોથો સમૂહ ગણ દર્શાવે છે. રકમ નથી લખતો. રકમ એટલે ખ્યાલ આવી ગયો ને, આવા વાક્યો છે. પાંચમો, સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. સૌથી નાની, અહીંયા ગણ બનાવીને બતાવી શકીશ એટલે બતાવું. સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યા. સૌથી નાની સંખ્યા એટલે 1, 2, 3 પ્રાકૃતિક, અને છેલ્લી કઈ આવે? 99.
તો ફિક્સ થઈ ગયા 1 થી 99. એનો અર્થ ગણ દર્શાવે છે. છઠ્ઠું, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો આ ફિક્સ લેખક છે ભાઈ, મુનશી પ્રેમચંદ. તો એણે જે કુલ નવલકથા લખી હોય, નવલકથા એટલે વાર્તા જે કયો હોય, તો એ તો ફિક્સ જ હોય ને. તો એમાં સીધું ગણ દર્શાવે. એની નવલકથાના નામ યાદ હોય તો આપણે નામ લખીને ગણ બનાવી શકીએ. પણ એક જ વ્યક્તિએ લખેલી નવલકથા હોય તો એનો સમૂહ ફિક્સ થવાનો કે એણે 5 લખી હોય, 50 લખી હોય, 500 લખી હોય, પણ ફિક્સ તો હોય જ. એના પછી 7, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. તો આ પાછું હું ગણ બતાવી શકીશ. યુગ્મ પૂર્ણાંક હું ખાલી ધન બતાવું છું, પણ બધા જ કહું તો ઋણ બી લખવા પડે. બધા જ યુગ્મ પૂર્ણાંક ટૂંકમાં યુગ્મ પૂર્ણાંક એટલે ગણ હોય ભાઈ. તો આ ગણ છે. આ તમને બી ખબર પડે. 8, આ પ્રકારના બધા પ્રશ્નોનો સમૂહ. આ પ્રકરણ ગણ પ્રકરણ ભણીએ છીએ એના બધા પ્રશ્નોનો સમૂહ. તમે ચોપડીમાં આપણે ગણવા બેસીએ નહીં ક્યારેય પ્રેક્ટિકલી, પણ ધારો તો ચોપડી ખોલીને ગણી તો શકો ને ભાઈ, કે આ પ્રકરણમાં કેટલા પ્રશ્નો, એટલે આપણે પર ગણિત છે તો દાખલા કેટલા દાખલા છે. ટોટલ સંખ્યા તો ફિક્સ જ થાય ને, પહેલું પ્રકરણ પૂરું થઈ જાય ત્યાં સુધીમાં કે કુલ આટલા જ છે. તો અહીંયા નિશ્ચિત સમૂહ બને, એનો અર્થ ગણ દર્શાવે છે. 9, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણી. હવે આમાં એવું થાય કે હું કહું કે ભાઈ વાઘ, સિંહ, ચિત્તો, દીપડો આ ભયાનક પ્રાણી છે, પણ તમને ખબર છે કે તમે કોઈ છોકરીને પૂછો કે ભયાનક પ્રાણી કયું, તો બની શકે વંદો, ગરોળી. ખબર છે ને વંદો, ગરોળી. તમે કેટલાય ભાગાભાગી કરતા હશો વંદો કે ગરોળી જોઈને. તો એની દ્રષ્ટિએ ભયાનક પ્રાણી એ હોય. વળી ત્રીજાને પૂછીએ તો ભયાનક પ્રાણી બદલાઈ જાય. કોઈ કહેશે સર ડાયનાસોર, અત્યારે છે નહીં ભાઈ. ઓકે, તો અહીંયા સમૂહ નિશ્ચિત થાય નહીં, કારણ કે બધાની દ્રષ્ટિએ જુદું જુદું હોય, કોઈ એક ફિક્સ નથી. ખાલી એટલું દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણી. સમૂહ ગણ દર્શાવે નહીં. બોલો, ખ્યાલ આવે છે? તો પહેલા દાખલામાં આપણે એવું શીખ્યા કે ક્યારે ગણ બને, ક્યારે ગણ ન બને. અને એવું ના માનતા હો કે આવું થોડું હોય. સહેલું જ છે ભાઈ. 1 માર્કના MCQ, SQ આમાંથી બને અને પૂછાતા બી હોય છે. બરાબર, ગણ પ્રકરણ છે એટલે આમ ગણ જ પ્રકરણ જ સહેલું છે. આવશે ધીમે ધીમે આગળ થોડુંક સારું આવશે, પણ જે છે આમાંથી જ પૂછવાનું છે. ઓકે, તો સરસ તૈયાર કરી દેવાનું. તો જુઓ, આજે આપણે મુહૂર્ત કરી દીધું પહેલું ગણ પ્રકરણનું. બરાબર છે, આજ આટલું રાખીએ છીએ આ લેક્ચરમાં. આજે આટલું સરસ તૈયાર કરી દો, આગળ નવા લેક્ચરમાં મળે. ઓકે, મળીએ નવા લેક્ચરમાં.